ભરૂચ અંકલેશ્વરને જોડતા હાઈવે પર ગતરોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નીલગાયને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે લોકટોળા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચતા જ તે ગભરાઈ ઝાડીઓમાં ભાગી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે ઝાડી જંગલો ઓછા થવાને કારણે વનજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ રાત્રિના એક નીલગાય ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર છાપરા પાટિયાથી પસાર થઈ રહી હતી. આ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા વાહન ચાલકે તેને અડફેટમાં લેતા તે માર્ગ પર પટકાયું હતું. વાહનની ટક્કરે તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ બન્યું હતું. આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઇજાઓથી કણસતી નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પરંતુ લોકટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલગાયને સારવાર અપાય તે પહેલા તે ગભરાઈને ગંભીર હાલતમાં ઝાડીઓમાં ભાગી ગઈ હતી. ઝાડીઓમાં ઘણું જ અંધારું હોવાના કારણે વન વિભાગની ટીમે તેને સારવાર આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું.